રામ મિત્રો, વેલકમ ટુ જયવીર ક્રિએશન. તો મિત્રો આપણે અત્યારે છીએ ગોવામાં. કાલે તમને બતાવ્યું હશે બધું. ડે 1 હતો, આજે ડે 2 છે બરાબર. અને આજે હવે બપોરે લંચ કરીને નીકળી છે. લંચ ક્યાં કરીએ છીએ બોલ ભાઈ. આજ દેખાય તમને ઉપર મહાદેવ પ્યોર વેજ ભાઈ. ત્યાં તમને પંજાબી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન બધું જમવાનું મળશે. આ શ્રી ઓમ સાઈ મહાદેવ બહુ સારી જગ્યા છે. આપણે અત્યારે 2 દિવસ પેલા તો તમે જો વેજ ખાવાનું છે કે સિમ્પલ વેજ એટલે વેજ, નોન વેજ કોઈ બી વસ્તુ નહીં. એટલે આ બેસ્ટ છે અને ટેસ્ટ બી સારો છે અને પ્રાઇસ બી ભાઈ એકદમ રીઝનેબલ છે. કે આપણે જે પ્રાઇસ આપણે અમદાવાદ વાળે નોર્મલી હોય તો એ જ છે. એમાં બહુ હાઈફાઈ કે બહુ વધારે પ્રાઇસ ઓવર રેટેડ નથી. અને ક્વોન્ટિટી બી સારી આપે છે, ક્વોલિટી બી સારી છે. આજુબાજુ પ્રમાણે આજુબાજુ તમને વેજ નોન વેજ બંને મળી જશે. એટલે આપણે પ્યોર વેજ વાળાને થોડુંક શું કે ટ્રસ્ટ બેટર રહેશે. હા, એટલે અહીંયા તમે આવી શકો છો. આપણે પાછું બતાવી ઓમ ભાઈ 2 દિવસ અહીંયા ખાધું છે ભાઈ. બેટર ખૂબ સારું લાગે. ચાલો હવે બહાર ફરવા જતા હતા, ત્યાં જઈને તમને બતાવીશું. જો ભાઈ અત્યારે તો છપોરા ફોર્ટ ઉપર આવેલા હતા, પણ ફોર્ટ માં આપણે કઈક નવું ડિસ્કવર કર્યું. ભાઈ ફોર્ટ ની અંદર બી જે લોકો એક જગ્યાએ ઉભા રહીને ફોટા પાડતા હતા, આપણે ત્યાં ફોટા પાડ્યા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. લેવલ અપ નો વ્યૂ જોયો. આપણામાંથી કોઈ પણ છપોરા ફોટ આવતા હો તો છે ને, આપણે દિવાલ એન્ડ થતી હશે ને ત્યાં એક નાની જગ્યા હશે. ત્યાં તમને લાગતું હશે કે ત્યાં નીચે ખાડો છે, પણ ખાડો નહીં હોય. ત્યાં નીચે સ્ટેર્સ ટાઈપ છે. ત્યાંથી તમે આવશો ને તો તમને શું જોવા મળશે? સુપર વ્યૂ. સુપર વ્યૂ. ત્યાં જો ફોટો સેશન ચાલે છે. એ લોકો તો ભાઈ અમારા કરતા 3 ગણું વધારે ચાલી ગયા છે. ચલો હવે તમને આગળની જગ્યાએ બતાવીએ. ફોલો કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચલો. ફોર્ટ ની ઉપરની જગ્યા છે આપણે આખી એરિયા. અને દેખાય આખી ફોર્ટ ની પેલી બાજુથી આવવાનું છે દિવાલ. અને આ બધું આવવાનું છે. તમે અહીંયાથી આવશો એટલે જો આ જતા દેખાય તમને તૂટેલી દિવાલ. નીચે જ્યાં રસ્તો, અહીંથી તમારે લેફ્ટમાં તમને જોવું હોય જવા મળી જશે. સુપર વ્યૂ. ચલો ભાઈ હવે આપણે નીચે ઉતરીશું પાછા અહીંથી. આજની દિવસે બીજા એક જગ્યાનો શૂટ કરવાનો વિચાર છે. અહીંયા બહુ ફેવરેટ ફેમસ છે. એ વિડીયો વધારે ગમશે ભાઈ, વધારે મજા આવશે કેમ કે એનો કન્ટેન્ટ બહુ જોરદાર છે અને આપણું કામ પણ મેન એનું જ છે. હા એવું જ છે ને, પાક્કું. ચાલો એટલે મજા આવશે. તો મિત્રો અમે છપોરા ફોર્ટ પછી આવી ગયા હતા ટર્ટલ બીચ પર, કે જ્યાં આગળ અમે થોડા ઘણા ફોટોઝ પાડ્યા એન્ડ થોડીક વાર આરામથી સુઈ ગયા. દેન તમને આ વ્યૂ જોઈને હજી બી ખબર નથી પડી કે આ કઈ જગ્યાની કઈ પ્લેસ છે, તો તમે પછી બહુ મોટો વિડીયો એટલે કે બર્ગર ફેક્ટરીનો વિડીયો મિસ કરી ચૂક્યા છો. તો ફટાફટથી આ વિડીયો પતે અને તરત જ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક દેખાશે, એના પર ક્લિક કરો અને બર્ગર ફેક્ટરીનો રિવ્યૂ વિડીયો ફૂલ જોઈ લેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીને શેર પણ કરી દેજો. તો ભાઈઓ અને બહેનો, એઝ યુ કેન સી અમે લોકો 3rd ડે સ્ટાર્ટિંગમાં પડી ગયા હતા પુલમાં, કે જેમાં અમે લોકોને આવડે ના આવડે અમે બહુ બધી પ્રકારની ડાઇવ્સ મારી એન્ડ સ્વિમિંગ કરી. જો કે સ્વિમિંગ તો થોડી ઘણી અમને આવડતી હતી બંનેને, જેમ કે તમે વિડીયોમાં જોઈ પણ શકો છો. એન્ડ પછી આપણે એઝ ઓલવેઝ પેટ પૂજા કરવા માટે પહોંચી ગયા હતા મહાદેવમાં. भाई तू बुआ के क्या खाता है? बुआ में महादेव महादेव खाते हैं. भाई का रेस्टोरेंट में खाने खा रहे भाई. તો ભાઈઓ આજે હવે ડે 3. સવાર આરામથી ઉઠ્યા, 2 કલાક પુલમાં નાયા અને પછી નહીં ધોઈને ફ્રેશ થઈને શાંતિથી આપણે પાછું મહાદેવ પ્યોર વેજ 2 કલાક ફૂલમાં નાયા કેમ? ઈ તો કે શું વાંધો થઈ ગયો તો? શું વાંધો થયો? જરાક અમારે જાગવામાં જરાક વધારે પડતા સુઈ ગયા, બીજું કઈ નહીં. થોડોક સવારે ભાઈ એલાર્મ વાગ્યો, એલાર્મ બંધ કરીને સુઈ ગયા, ખબર જ નહીં. એટલે અત્યારે તો ભાઈ નીકળવાનું હતું સાઉથ ગોવા. સાઉથ ગોવા નીકળી એટલે ત્યાં 2 કલાક તો 2-2.5 કલાક તો જતા થાય. હા, અહીંથી તો આપણે જતા થઈ જાય અને ત્યાં પછી જમીને અમે જે રાઇડ્સ લેવાની હતી રાઇડ્સમાં જઈએ ત્યાં લેટ થઈ જાય, બહુ લેટ થઈ જાય. અને પહોંચીએ ત્યાં સુધી અંધારું થવા આવે, 5-5:30 વાગે જો પહોંચત એટલે ભાઈ એ તો થોડું શેડ્યુલ આગળ પાછળ બહુ થઈ જતું હતું, મજા ના આવે. ડે વાઇઝ પછી આપણે રીસ્કેડ્યુલ કરી નાખ્યું બધું. જે કાલે કરવાનું આજે કરીશું, આજે કરવાનું કાલે કરીશું. અત્યારે તો આપણે ઓલ્ડ ગોવા ચર્ચ જઈ રહ્યા છીએ. ઓલ્ડ ગોવા ચર્ચ છે, વચ્ચે બીજું ચર્ચ આવે છે, ત્યાં જઈશું આપણે. અને રાતે વિડીયો થોડો પછી કરું. બીજા પૈસા ઉઘરાવવા માટે પોલીસ ના ભાઈ, રસ્તા વચ્ચે બધાને નડતા એક ઓબ્સ્ટેકલ અમારે પણ આવ્યું હતું, પણ અમે એને ક્રોસ કરીને આગળ વધી ચુક્યા છીએ. તો ભાઈઓ આપણે વાત કરતા હતા કે આપણે જવાના છે મુદ્દે ઓલ્ડ ગોવા. ત્યાંથી વચ્ચે પંજીમ ચર્ચ આવશે, ત્યાં આગળ આપણે થોડું પંજીમ જ છે. હા, પંજીમ ચર્ચ આવશે, ત્યાં થોડું ફરીશું, જોઈશું. જગ્યા બતાય, એક વાર ખાલી જગ્યા બતાય. જોઈ લો ભાઈ.
ગોવાની સડકો હવે થોડીક સારી થઈ ગઈ, બેંગ્લોર જેવી લાગવા લાગી. બેંગ્લોર ભાઈ નોર્થ માંથી સાઉથ તરફ આગળ વધશો તો આ તમને નજારા જોવા મળશે, પણ આગળ રહેતી એટલી છે કે કઈ દેખાતું નહીં સરખું. જોરદાર જગ્યા. ગાડી ચલાવવાની મજા આવી જગ્યા છે એમ તો. લાગે સીટ ચેન્જ કરવી પડશે, મારે અહીંયા જવું પડશે અને અહીંયા મોકલવું પડશે. ચાલો એટલે મુદ્દે જઈએ અને આગળ નજારો મસ્ત છે, તમે બી જુઓ ને ત્યાં પહોંચીએ. ચાલો ચલો બાય. તો મિત્રો આવી રીતે કંઈક 1 કલાકના સફર પછી અમે પહોંચી ગયા હતા ચર્ચ, બટ અનફોર્ચ્યુનેટલી અમે લોકો આવ્યા લેટ એન્ડ ચર્ચના દર્શન થયા નહીં અમને. તો અમે પડી રહ્યા ફોટોઝ કે જે દરેક વ્યક્તિ કરતા હશે. પછી આવતું હતું કોઈકને બગાસું, જે તમને સ્ક્રીન પર દેખાતું હશે. બગાસાનો એક જ ઇલાજ જે તમને સ્ક્રીન પર દેખાતો હશે, મિત્રો તમે સમજી જ ગયા ચા ને તો ના પડાશે નહીં. તમે પણ અમારી જેમ ચાય લવર છો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરતા જજો ફટાફટ. ચલો ડે 3 માં કંઈક લેટ ઉઠ્યાના કારણે અમે દિવસમાં કંઈક કરી ના શક્યા. બટ वो शाहरुख खान कहता है ना कि पिक्चर अभी बाकी है मेरे दोस्त. તો જેમ કે તમે સ્ક્રીન પર જોયું કે તમને ક્રૂઝ દેખાયું, ક્રૂઝ પાર્ટી દેખાઈ રહી છે. તો ભાઈ આ તો ગોવા છે. તો ડે 3 ની અંદર નાઇટમાં અમે ક્રૂઝ પર ગયા હતા, જેની કોસ્ટિંગ કેટલી લાગી હતી, તે કેવું પ્લેસ હતું, તેનું ફૂડ કેવું હતું, ત્યાં જવા જેવું છે કે નહીં તે જોવા માટે કંઈ જ નથી કરવાનું. નેક્સ્ટ વિડીયો એટલે કે આના પછી જે વ્લોગ આવવાનો છે તે ફટાફટ જ આવી જશે 1 કે 2 દિવસની અંદર. એટલે તમે ટેન્શન ના લેતા, સબસ્ક્રાઇબ કરી દેજો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર કરી દેજો, એન્ડ અમારા નાનકડા વિડીયોને તમારો થોડો પ્યાર દેખાડજો.